નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ તથા સામાજિક અગ્રણીઓ દ્વારા વડોદરા શહેરની મધ્યમાં આવેલ જાહેર જનતાનો ઉપયોગનું રમતગમતનું તથા ઐતિહાસિક મેદાન બચાવ બાબત તથા કોઈ ગેરકાયદેસર રીતે દબાણ કે બાંધકામ થાય નહીં તેની તકેદારી લેવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ તથા રાજેશ માળી સહિતના અગ્રણીઓ સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી વડોદરા શહેરની મધ્યમાં પોલો ગ્રાઉન્ડ નામે એક ખુલ્લું ગ્રાઉન્ડ આવેલું છે, જેમાં અલગ અલગ સંસ્થાઓ તથા વડોદરાની અસંખ્ય પ્રજા રમતગમત માટે, જાહેર કાર્યક્રમ માટે તેમજ સરકાર દ્વારા ઘણી બધી રમતગમતની ટુર્નામેન્ટના ઉપયોગમાં કરવામાં આવે છે, જે વડોદરાનું ઐતિહાસિક અને હેરિટેજ મહત્વ ધરાવતું સ્થાન પણ છે, જેની આસપાસ લગભગ 6 થી 7 શાળા આવેલી છે, જે શાળાઓના પ્રોગ્રામ પણ આ જ ગ્રાઉન્ડમાં થાય છે। આવા ઐતિહાસિક ધરોહર અને જાહેર જનતાના ઉપયોગ માટેનું ગ્રાઉન્ડ ખુલ્લી જગ્યા કેટલાક લાલચુ અને ભૂમાફિયાઓ તથા દી મહારાજ પ્રતાપસિંહ કોરોનેશન જીમખાના લોકો દ્વારા બાંધકામ કરી કબજો ગેરકાયદેસર રીતે પચાવી પાડવા માંગે છે, જેના કારણે વડોદરાના ઘણા બધા રમતવીરોના ભવિષ્ય ખોરવાઈ જશે અને એક ઐતિહાસિક ધરોહરનો પણ નાશ થશે। તેમજ અહીંયા વડોદરાની ગરીબ અને મધ્યમ વર્ગના સામાન્ય જનતા લોકો અહીં રમે છે અને જો બાંધકામ થશે તો આ ગરીબ જનતા ત્યાં પ્રવેશ પણ નહીં મળે। વડોદરાના એક જાગૃત નાગરિક તરીકે મને તથા વડોદરાની જાહેર જનતાને નાણાંની આંકી ન થાય તેવું નુકસાન થશે, જેથી વડોદરાની ઐતિહાસિક ધરોહર અને રમતગમતના મેદાનને બચાવવા અને ધી મહારાજા પ્રતાપસિંહ કોરોનેશન જીમખાના કે જે સદર જગ્યાની કબજો મેળવવા માંગે છે, જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર આપી અને ન્યાય મળે તેવી માંગ કરી હતી। મુદ્દો અમારો સ્પષ્ટ છે। વિકાસના બહાને જે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને ભ્રષ્ટાચાર રૂપી ગરીબો સાથે જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, અને અત્યારે સ્પષ્ટ જણાઈ રહ્યું છે છેલ્લા 4 મહિનામાં કે ભૂવો નાળિયેર પોતાના ઘર તરફ નાખી રહ્યો હોય એ રીતના ભ્રષ્ટાચારીઓ જે અમુક પોલો ક્લબની અંદર અમુક તકવાદી અવસરવાદી જે લોકો જઈને બેઠા છે, પણ કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન પોલો ક્લબની જગ્યા હાલ મારી જાણકારી પ્રમાણે સેવા સદનની થયેલી છે, અને પોલો ગ્રાઉન્ડ કોણ છે એ ફક્ત વડોદરા જિલ્લો નહીં આખું ગુજરાત જાણે છે કે જ્યારે ભૂતકાળની અંદર મોટી મોટી કથાઓ થતી હતી, મોટા મોટા સરઘસ આવતા હતા, મોટા મોટા ફેસ્ટિવલ દશેરાથી જેવા મોટા મોટા ફેસ્ટિવલ, આજે વડોદરા શહેરની અંદર હજારો સોસાયટીઓ હોવા છતાં આજે સેંકડોમાં મેદાનો આ લોકોએ મૂક્યા નથી। સોસાયટીના મેદાનો સેવા સદને કબજો કર્યો। ભરત શાહ ભરત ડાંગર આવ્યા પછી એ તમામ કોમન પ્લોટોનો વેપલો થઈ ગયો। તળાવો બ્યુટિફિકેશનના નામે નાના થઈ ગયા, ક્યાં ગાયબ થઈ ગયા। ઐતિહાસિક તળાવો ત્યાં સુધીની વાત, તળાવની અંદરના કાચબા પણ ગાયબ કરી દીધા, જે એશિયાની અંદર વડોદરા શહેર મોખરે હતું। આજે સિદ્ધનાથ તળાવ તમે જુઓ, આવા કેટલા તળાવો, એની હાલત આ લોકોએ શું કરી। એટલે વિકાસના નામે ઓનલી ફોર ભ્રષ્ટાચાર માટે વડોદરાના સ્વજન તો દજાયા છે, કારણ કે અમે રાજકીય પ્રયોગશાળાના ઉંદર બની ગયા છે વડોદરાવાળા। આજે જે પણ અત્યાચાર થાય ગરીબો પર થાય, અધિગ્રહણ ગરીબોની જગ્યા પર થાય, આ જ ભાજપના મળેતવા દ્વારા જે બિલ્ડરોએ અતિક્રમણ કર્યું છે ત્યાં આગળ આ લોકોની તાકાત નથી, એમને છાવરે છે। એમની પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો થઈ ગઈ તે છતાં એમની પર એક્શન નથી લેવાતું। પણ આજે આ બાળકો જેમની ફી ભરવાની તાકાત નથી, પણ આજે પણ સ્પોટ સૌથી વધારે ગરીબ બાળકો રમે। હવે ક્રિકેટ બચ્યું છે, કારણ કે હવે તો છોકરા મોબાઈલમાં ક્રિકેટ રમતા થઈ ગયા, તો ગરીબના છોકરા જે ફિઝિકલી ફિટ રહે, અને વડોદરા શહેરે બહુ સારા સારા ક્રિકેટરો આપ્યા છે। માંગણી એક જ વસ્તુ છે કે પોલો ગ્રાઉન્ડ એ વડોદરા શહેરના સંસ્કારીજનોનો અધિકાર છે, ત્યાં આગળ કોઈ પણ અતિક્રમણ અમે એટલે કે ત્યાં આગળ કોઈ પણ બાંધકામ વડોદરાના શહેરીજન ચલાવી નહીં લે। અને માટે આપણા જિલ્લાના રાષ્ટ્રપતિ કહેવાય, આપણા જિલ્લાના રાજા, એને અમે પીડા કહેવાયા છે કે ગરીબોની પીડા આપ જ અત્યારે સમજી શકો છો। તાત્કાલિક ધોરણે આ ગ્રાઉન્ડ પર કોઈ બાંધકામ થવું ન જોઈએ, અને ત્યાં રમતા ગરીબ બાળકોને સેફ રહેવા જોઈએ, અને ત્યાં સુરક્ષિત રીતે છોકરાઓ રમે અને વડોદરાનું નામ ઉજ્જવળ થાય, અને જે વિકાસના નામે ભ્રષ્ટાચાર અત્યાચાર થઈ રહ્યો છે એ તાત્કાલિક રોકાય। એ જ Subscribe now and press the bell icon. Never miss an update.